મને 6-7 વર્ષથી પાર્કિન્સનની બીમારી હતી અને છે, જેના કારણે મને ટ્રેમર, સ્ટીફનેસ, સ્લોનેસ, કોન્સ્ટિપેશન પ્રોબ્લેમ, સ્લીપ પ્રોબ્લેમ, રાઇટિંગ પ્રોબ્લેમ, બધા પ્રોબ્લેમો શરૂ થઈ ગયા હતા. પણ મેડિકેશનથી, દવાથી મને 5 વર્ષ સારું હતું. પછી એ બીમારીઓ વધતી ગઈ, એટલે પછી મારી દવા પણ વધતી ગઈ. એ દવાનો ડોઝ એવો આવી ગયો કે મારે એક દવા લઈ શકાય એવી પરિસ્થિતિ નહોતી. એટલે મેં 3 મેના 2022 DBS સર્જરી કરાવી છે. અને એ DBS સર્જરી કરાવ્યા પછી મારા બધા પ્રશ્નોમાં ઘણું બધું મને રાહતરૂપ છે અને મને સારું લાગે છે. મને વોકિંગ કરવાનો પ્રશ્ન બહુ મોટો હતો મારા માટે, પણ DBS સર્જરી કરાવ્યા પછી હું વોકિંગ પણ કરી શકું છું. ટ્રેમર અને સ્ટીફનેસ ને રિજિડિટી બધું ઘટી ગયું છે. કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ અને સ્લીપ પ્રોબ્લેમ એ પણ બહુ રાહતરૂપ મને DBS થઈ ગયું છે. DBSને કારણે મને મારા બધા જ પ્રોબ્લેમમાં ઘણી રાહતરૂપ લાગે છે. Say yes to DBS.